હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું દમુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું સૌના ઘરોમાં બનતું અને મનપસંદ એવું ગોળ કેરીનું અથાણું, જે ગુજરાતીની ઓળખ એટલે ગોળ કેરીનું અથાણું, જે આપણને જૂની યાદ અને સ્વાદ અપાવે છે. અને આ ગોળ કેરીના અથાણામાં છે ને, કેરી ગુંદા એ તો બધે જ સરખા જ હોય છે, જે કોઈ બનાવે એને. પરંતુ સ્વાદ શેનો હોય છે? તો સ્વાદ હોય છે મસાલો અને ગોળનો. તો આ મસાલો અને ગોળ બરાબર કેવી રીતે નાખવા એ હું તમને આ વિડીયોમાં આપને બતાવીશ. તો આ ગોળ કેરીનું અથાણું પરંપરાગત રીતે કેવી રીતે બનાવવું તે આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને અંત સુધી આપ જોડાયેલા રહેજો. અને ગોળ કેરીને આપણે બહારગામ જઈએ ને તો પણ સાથે લઈ જઈ શકાય છે. તો રોટલી, થેપલા, પરોઠા, ભાખરી સાથે ખાઈ શકાય છે. બાળકોથી લઈને વડીલો સુધી એકદમ એનું ફેવરિટ હોય છે. અને ટેસ્ટમાં બેસ્ટ કેમ બનાવવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને બતાવીશ. એટલે આ વર્ષે તમે એકવાર જોશો તો બનાવ્યા વગર નહીં રહો અને દર વર્ષે વારંવાર બનાવશો. તો જો વિડીયો પસંદ પડે ને તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી કરી અને મારા નવા વિડીયો આપને તુરંત મળી જાય. તો ચાલો હવે બનાવીશું આપણે ગોળ કેરીનું અથાણું. તો મેં અહીં રાજાપુરી 2 કિલો કેરી લઈ લીધી છે અને તેને મેં સારી રીતે 2 થી 3 પાણીએ ધોઈ લીધી. અને પછી છેલ્લે જે વરસાદનું પાણી કે જે અમે સ્ટોર કરી રાખીએ છીએ તેનાથી પણ સાફ કરી લીધી અને નિતારી અને પછી તેને મેં એક મોટા તપેલામાં લઈ લીધી છે. રાજાપુરી કેરી છે ને અથાણા માટે એટલા માટે લેવાની કે તે રાજાપુરી કેરી છે ને એ ખાટી હોય ને એટલે અથાણું છે એ બગડે નહીં. તો કેરીમાંથી મેં ગોટલી અને દાંડલી છે એ બધું જ કચરો કાઢી નાખ્યો છે. હવે કેરીના કટકાને હળદર મીઠાથી આથવા માટે થઈને છે ને અહીં મેં અડધી વાટકી જેટલું નમક લીધું છે અને તે ઉમેર્યું છે. નમક અને હળદર છે ને એ આપણે જે રસોડામાં વાપરીએ ને એ નહીં લેવાના, પરંતુ અલગ જે આપણે બધા મસાલા ભર્યા હોય ને એ રાખ્યા હોય એમાં વાટકામાં અલગ કાઢી લેવા, જેથી કરીને રસોડામાં વપરાતા મસાલા જો નાખીએ ને તો અથાણું છે તે બગડી જાય છે. પરંતુ નવું જ આપણે નવા મસાલા કર્યા હોય ને તે જ કાઢીને તેમાં ઉમેરવા. હવે આપણે અડધી વાટકી નમક અને 3 ચમચી હળદર છે ને તે ઉમેરી દીધી છે. અને નમકનું પ્રમાણ છે ને એ વધારે રાખવું, જેથી કરીને કેરી છે ને એ બગડે નહીં. નમક છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. હવે આપણે હળદર અને નમક નાખેલી કેરી છે ને એને મિક્સ કરી લઈશું. અને બધી જ કેરીમાં હળદર મીઠું કોટ થઈ જાય ને પછી તેને મિક્સ કરી અને 1 રાત માટે ઢાંકીને રાખી દઈશું અને વચ્ચે હલાવતા જઈશું. જો તમે સવારે નાખો ને તો 7 થી 8 કલાક માટે ઢાંકીને રાખવું અને રાત્રે નાખો ને તો આખી રાત માટે રાખવા અને વચ્ચે ખોલીને ઉપર નીચે કરીને હલાવતા રહેવું. જો આવી રીતે, જેથી કરીને બધી જ કેરી ઉપર હળદર અને મીઠાનો કલર અને કોટ બેસી જાય છે અને પાણી છૂટું પડવા લાગે છે. તો હવે સવારે આપણે ઢાંકણ ખોલીને જોયું ને તો કેરીમાંથી બધું જ પાણી છે હળદર મીઠાવાળું તે અલગ પડી ગયું છે. તો હવે આપણે કેરીને નિતારી અને પાણીથી અલગ કરીને આપણા કેરીના કટકા છે ને એ પણ જુઓ પીળા પડી ગયા છે ને સરસ મજાના થઈ ગયા છે, મીન્સ કે તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે નિતારી લઈશું. હવે આપણે એક પ્લાસ્ટિકની કોથળી પાથરી અને એની ઉપર એક કપડું પાથરી લેશું અને એક કેરીના કટકા છે તે બધા જ આપણે ચત્તા સૂકવી દઈશું. આ કટકાને આપણે છે ને સૂર્યપ્રકાશમાં નથી સૂકવવાના, પરંતુ ઘરમાં જ પંખાની નીચે સૂકવવાના છે. તો જુઓ મેં બધા જ કટકા છે ને એ સૂકવવા મૂકી દીધા છે. તો હવે આપણે લેશું ખારેક. તો મેં અહીં 150 ગ્રામ ખારેક લીધી છે. તમારા માટે ઓપ્શનલ છે, તમે લો કે ના લો. અમને તો બધાને બહુ ભાવે ને એટલે અમે ખારેક નાખીએ છીએ. તો અને ઠળિયા અલગ કાઢી લીધા છે અને ખારેકને આપણે ધોઈ અને પાણીમાં પલળવા મૂકી દેશું. ખારેક પલળીને એકદમ મોટી થઈ જશે, જેથી કરીને પલાળવા પાણી વધુ રાખવું. કેરી સુકાય ને ત્યાં સુધીમાં ગોળ કેરીનો મસાલો તૈયાર કરી લઈએ. તો પરંપરાગત જૂનવાણી રીતથી પહેલાંના વખતમાં બનાવતા
અને 2 થી 3 વર્ષ સુધી બગડે નહીં તેવો મસાલો બનાવવા માટે મેં પહેલાં તો એક તપેલીમાં સિંગ તેલ ગરમ થવા મૂકી દીધું છે. હવે મેં એક પહોળા મોંવાળા વાસણમાં 250 ગ્રામ રાઈના કુરિયા લીધા છે અને તેનું સર્કલ કરી લીધું છે. તેવી જ રીતે મેં 125 ગ્રામ મેથીના કુરિયા લીધા છે અને 100 ગ્રામ ધાણાના કુરિયા અને તેનું પણ સર્કલ કરી લીધું છે. કેમ કે ટ્રેડિશનલ ગોળ કેરી માટે છે ને ધાણાના કુરિયા તો જોઈએ જ. હવે તેમાં મેં 100 ગ્રામ વરિયાળી પણ પાથરી દીધી છે. આ બધું જ મેં ક્રશ નથી કર્યું, પણ બધું આખું જ રહેવા દીધું છે અને વરિયાળી આખી જ રાખવી. તેમજ મેં કાળા મરી લીધા છે. મરી તમે તમારી ચોઈસ મુજબ વધતા ઓછા લઈ શકો છો. હવે આપણે વચ્ચે 1 ચમચી નમક, કેમ કે ગોળ કેરીમાં નમક ના જોઈએ, કેમ કે એ જે કેરી ને બધું હોય એમાં છૂટવાનું જ હોય, પણ આપણે થોડું નમક નાખીએ જેથી કરીને અથાણું બગડે નહીં અને નમક છે એ પણ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તો મેં 1 ચમચી નમક વચ્ચે રાખ્યું છે અને નમક વચ્ચે એટલા માટે રાખવું જેથી કરીને તેલ એમાં નાખીએ ને તો નમકમાંથી ભેજ છે ને તે ઉડી જાય. અને હિંગ પણ વચ્ચે જ રાખવી. હિંગ છે ને એ સ્ટ્રોંગ લેવાની જેથી કરીને મસાલામાં સુગંધ એકદમ હિંગની બેસી જાય. અને પછી 1.5 ચમચી આપણે હળદર એક બાજુ મેં રાખી દીધી છે. હવે ગેસ ઉપર તેલ ગરમ થઈ ગયું છે અને તેને થોડું આપણે ઠંડુ થવા દઈશું, કેમ કે ઉકળતું તેલ નાખીએ તો મસાલા છે ને તે બળી જાય. જો કે અત્યારે તેલ રિફાઇન કરેલા હોય છે ને એટલે વધુ ઉકાળવાની પણ જરૂર નથી કે ધુવાળા નીકળે ત્યાં સુધી ઉકાળવું. પહેલાંના વખતમાં ઘાણીના તેલ હોય ને તે ઘટ હોય એટલે ઉકાળવું પડે અને એને પાતળું કરવું પડે. હવે આપણે મસાલામાં તેલ ઉમેરી દીધું છે અને ઢાંકણ પણ ઢાંકી દીધું છે. તો મેં 2 મિનિટ પછી જોયું તો બધા જ મસાલા હવે સરસ મજાના સુગંધ બેસી ગઈ છે અને આપણે તેને મિક્સ કરી લઈએ. અને પછી તમને એવું લાગે ને તો પાછું થોડું તેલ ઉમેરવું અને પહેલાં તો થોડું તેલ ઉમેરીને જ ઢાંકી દેવું. હવે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લીધો છે અને પછી એમાં 50 ગ્રામ જેટલી આખી ધાણી છે જે મેં અધ કચરી ખાંડી છે, તો એનો સ્વાદ છે ને બહુ સરસ આવે. એ આપણે મસાલામાં ઉમેરી દઈશું અને મસાલો છે એ આપણે ઠંડો થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ખારેક જોઈ લેશું. તો જુઓ, ખારેક છે એ સરસ મજાની પલળી ગઈ છે. તો તેને આપણે સારી રીતે ધોઈને નિતારી અને એક વાસણમાં લઈ લેશું અને એ ખારેકને આપણે કેરીમાંથી નીકળેલું ખાટું પાણી છે એ નાખી અને પાછી 2 કલાક માટે ખારેક ખાટા પાણીમાં પલાળી દેશું. ત્યાર પછી આપણે ગોલર મરચાં લીધા છે, તેના 2 કટકા કરી અને તેના બિયા કાઢી નાખ્યા છે અને પાણીમાં પલાળ્યા છે. હવે આપણે મસાલો ઠંડો થઈ ગયો છે તો એક મોટા વાસણમાં એ મસાલો લઈ લેશું જેથી કરીને આપણે ગોળ છે, કેરી છે અથવા જે આ ખારેક ને બધું જ ઉમેરવામાં સરળતા રહે અને મિક્સ પણ આપણે સારી રીતે કરી શકીએ. હવે આપણે તપેલામાં મસાલો બધો જ લઈ લીધો છે અને તેમાં આપણે હવે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, કેમ કે મસાલો ઠંડો થઈ ગયો છે. મેં અહીં 6 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 4 ચમચી છે ને એ રેશમ પટ્ટો લાલ મરચું પાવડર ઉમેર્યા છે. અને આ મરચું પાવડર હંમેશા મસાલો ઠંડો થઈ જાય ને પછી જ ઉમેરવું, કેમ કે નહીતર મરચું પાવડર છે ને એ જો તેલ ગરમ હોય ને તો બળી જાય અને અથાણું છે તે કાળું પડી જાય. તો હવે આપણે આ બધું જ છે એ મિક્સ કરી લેશું. તમે જે પ્રમાણમાં તીખું ખાતા હોય ને તે પ્રમાણમાં લાલ મરચું પાવડર ઉમેરવું. અને કાશ્મીરી મરચું તો છે ને એ ગોળ કેરીમાં લાલ ચટકદાર લાગે ને એટલા માટે વધારે ઉમેરવામાં આવે છે. તો હવે આપણે લાલ મરચું પાવડર સાથેનો મસાલો છે ને એ સારી રીતે મિક્સ કરી લઈએ. તો જુઓ, મસાલો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે જેના વગર ગોળ કેરી અધૂરી અને જેના અથાણાના નામ સાથે પહેલાં જ બોલવામાં આવે છે ને એ ગોળ આપણે લઈ લેશું, કેમ કે તેના વગર તો આ અથાણું શક્ય જ નથી. તો હવે મેં અહીં 2.5 કિલો કોલ્હાપુરી ગોળ લઈ લીધો છે, કેમ કે અમારે ગોળ કેરીમાં રસનું પ્રમાણ એટલે કે રસો વધારે જોઈએ. એટલે ગોળ કેરી છે એ લચકદાર લાગે અને શાક ન હોય તો પણ બાળકોને એ રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે. મસાલો તમે ભીલી ગોળ પણ લઈ શકો છો. મેં ગયા વર્ષે છે ને એ ભીલી ગોળ લીધો હતો જે સુધારીને ઝીણા કટકા કરી અને ઉમેરેલો હતો. એ અથાણું પણ હજી મારે એમનેમ જ સરસ મજાનું છે કે જરા પણ એમાં પાણી થયું નથી. આ ગોળ પણ સારો જ આવે છે,
તેને પણ તમે ડબલામાંથી ચમચા વડે કાઢીને લઈ શકો છો. હવે આપણે આ 2.5 કિલો ગોળ છે એ મસાલામાં એડ કરી દઈશું અને ધીમે ધીમે આપણે તેને મિક્સ કરતા રહીશું જેથી કરીને ગોળ ઓગળતો રહે. તો હવે આપણે કેરીના કટકા જોઈશું ને, તો જુઓ પંખા નીચે સરસ મજાના સુકાઈ ગયા છે, કેમ કે તેને વધારે નથી સુકવવાના, નહીતર ચવડ થઈ જાય. કટકાને જો દબાવવાથી તેમાં પાણી ન નીકળે ને તો આપણા કટકા છે એ સુકાઈ ગયા માનવાના. આ કટકાને તમે 7 થી 8 કલાક સૂકો ને ઘરમાં તો સરસ મજાના સુકાઈ જાય છે. તો હવે આપણે આ કેરીના બધા જ કટકા છે ને એ ગોળ કેરીના મસાલામાં ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરતા રહીશું જેથી કરીને મસાલો છે ને એ કેરી ઉપર બધો જ સારી રીતે કોટ થઈ જાય. તો આવી રીતે થોડી થોડી વારે આપણે ગોળ કેરીને હલાવતા રહીશું. તો હવે આપણે જે ખાટા પાણીમાં રાખેલી ખારેક છે ને એને પણ જોઈ લેશું. તો ખારેક છે ને જુઓ ખાટા પાણીમાં સરસ મજાની પલળી ગઈ છે અને તેને આપણે નિતારી અને આપણે જેમ કેરી સૂકવી હતી ને એમ જ આપણે તેને ઠળિયાવાળો ભાગ ઉપર રહે ને તેવી રીતે પંખા નીચે સૂકવી દઈશું. અને ખારેક જે ખાટા પાણીમાંથી કાઢીને આપણે નિતારવા રાખી હતી તે ખાટા પાણીમાં હવે આપણે લાલ આખા મરચાં, તેમાં આપણે આ લાલ મરચાંના કટકા જે પલાળેલા ને પાણીમાં એ આપણે હવે ખાટા પાણીમાં પલાળી દેશું. 1 કલાક પછી તે પલળી જશે એટલે તેને પણ આપણે આવી રીતે સૂકવી દઈશું. ત્યારબાદ ગોળ કેરી હલાવતા તેમાં મેં થોડો ગોળ પણ વધારે નાખ્યો છે જેથી કરીને રસો છે ને એ વધારે થાય અને તેને આપણે હવે મિક્સ કરી લઈએ. ત્યાર પછી તેમાં અડધી વાટકી મેં ખાંડ પણ ઉમેરી છે. ખાંડ પણ નાખીએ ને તો ગોળ કેરી છે ને એ ખૂબ જ સારી લાગે. હવે આપણે ગોળ કેરીમાં જો તમારે ગુંદા નાખવા હોય ને તો તેને હળવા એવા બાફી લેવાના. તો મેં જુઓ ગરમ સહેજ પાણી થાય એવી રીતે બાફી લીધા છે અને ગુંદાનો કલર છે ને એ બદલે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી એને નિતારીને ઠંડા થવા દેવા. ત્યાર પછી આ ગુંદાના ઠળિયા છે ને એ કાઢી અને એના 2 ભાગ કરી નાખવાના અને પછી જે આપણે ખાટું પાણી હોય ને એમાં પલાળી દેવાના છે જેથી તેમાં ખારાશ છે ને એ નમક ચડી જાય અને ગુંદા છે તે ગોળ કેરીમાં બગડે નહીં. ત્યારબાદ આપણે ગુંદા ખાટા પાણીમાં પલાળી દીધા છે અને ગોળ કેરીને જોઈએ તો તેમાં તેલ ઉપર આવવા લાગ્યું છે અને ગોળ ઓગળી રહ્યો છે. હવે આપણે ખારેક 2 કલાક પછી જોઈશું ને તો સરસ સુકાઈ ગઈ છે અને તેમાં પાણીનો ભાગ પણ નથી અને વધારે સુકાય ને તો ચવડ થઈ જાય. તો આપણે હવે આ ખારેકને પણ મસાલામાં નાખી અને મસાલો ચડી જાય એમ મિક્સ કરી લેશું. એટલે આપણે ગોળ કેરીના મસાલામાં કેરીની સાથે ખારેક પણ ઉમેરી દેશું. હવે આપણે જે મરચાં સૂકવ્યા હતા ને એ પણ સુકાઈ ગયા છે એટલે તેને પણ આપણે એ વાસણમાં લઈ લેશું ને મિક્સ કરી લેશું. અને ગુંદાને જોઈશું ને તો તે સારી રીતે ખાટા પાણીમાં પલળી ગયા છે તો આપણે તેને પણ કાણાવાળા વાસણમાં નિતારી લઈશું અને પછી તેને પણ સૂકવવા માટે રાખી દઈશું. હવે આપણે સુકાયેલા લાલ મરચાંને ગોળ કેરીમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ગોળ પણ જુઓ ઓગળી ગયો છે અને ગોળ કેરી પણ ખૂબ જ સરસ થઈ ગઈ છે. હવે આ વખતે છે ને સિઝનમાં મેં ગાજરનું ખમણ કે ચીરિયા કરેલા નહોતા એટલે ગોળ કેરીમાં નાખવા માટે ખમણ છે ને એ છેલ્લે મેં તૈયાર મંગાવ્યું. તો 50 ગ્રામ ખમણ છે ને આપણે એક તપેલીમાં ગરમ પાણી લઈ અને પલળવા મૂકી દીધું અને 2 કલાક પલાળી અને એને નિતારી અને આપણે ખાટા પાણીમાં પલાળવા મૂકી દેવું. ખાટા પાણીમાં આપણે એ પલળી જાય 2 કલાક પછી એટલે એને નિતારી અને પંખા નીચે આપણે છૂટું સૂકવી દેવું. ખમણ છે ને એને સુકાતા 10 થી 12 કલાક લાગે છે. બીજી બધી વસ્તુ જલ્દી સુકાઈ જાય છે પણ ખમણને સુકાતા વધારે વાર લાગે છે. તો ખમણ છે એ આપણે સવારે જોઈશું ને તો સરસ મજાનું સુકાઈ ગયું છે અને તેને પણ આપણે આ ગોળ કેરીમાં એડ કરી દઈશું અને સારી રીતે બધું જ હલાવીને મિક્સ કરી લઈશું. ગોળ કેરી બનાવવી ખૂબ જ કામ માંગી લે છે. જો તમે ખાલી કેરીની ગોળ કેરી બનાવો ને તો કોઈ જ ઝંઝટ નહીં, પરંતુ તેમાં તમે આ બધું જ ઉમેરો ને તો પાણીમાં પલાળો, ખાટા પાણીમાં પલાળો, સૂકવો, આ બધું જ કરવું પડે. તો જુઓ ગોળ કેરી ખૂબ જ સરસ મજાની પલળી ગઈ છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી થઈ ગઈ છે. તો તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને? હવે આ ગોળ કેરીને આપણે 2 થી 3 દિવસ માટે રાખશું અને વચ્ચે ક્યારેક હલાવતા રહીશું જેથી બધી જ વસ્તુઓ
જેથી બધી જ વસ્તુઓમાં મસાલો છે એ સરસ મજાનો કોટ થઈ જાય. તો જુઓ, હવે આપણું ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે અને બધામાં મસાલો સારો એવો ચડી ગયો છે. તો જુઓ, એકદમ કલરફુલ, લાલ, ચટાકેદાર અને લચકદાર અથાણું આપણું ગોળ કેરીનું તૈયાર થઈ ગયું છે અને પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક બાઉલમાં લઈ અને જોઈશું કે કેવું અથાણું થયું છે અને પછી કાચની બરણીમાં સાફ કરી અને એમાં આપણે ભરી લઈશું. અને ગોળ કેરી જો આપણે બરણીમાં ભરીએ ને તો એમાં ટીપા તો પડવાના છે, બરણી તો બગડવાની જ છે. તો આપણે એક સાફ કપડું લઈ અને તેને સાફ કરી લેવાની અને બરણી છે ને એ ચોખ્ખી કરી લે. અને પછી બરણીમાં અથાણું ભરાઈ જાય એટલે ગરમ કરી અને ઠંડુ થયેલું તેલ એકદમ ઉપર રાખી દેવાનું છે, જેથી કરી અને ફૂગ ના ચડે. ઘણીવાર એવું થાય છે કે આ બધો મસાલો છે એ ઉપર આવવાથી બરણીમાં ગોળ કેરી છે એ વધારે ઉભરાઈ જાય, ઢાંકણામાંથી બહાર પણ નીકળી જાય. તમે જ્યારે પણ ગોળ કેરી ખાવા માટે કાઢો ને ત્યારે એટલું ચોક્કસ ધ્યાન રાખવાનું, ત્યારે અઠવાડિયું ચાલે તેટલું અથાણું બહાર કાઢી લેવું અને પછી બરણી છે એ એકદમ આપણે કાઢ્યું હોય ત્યારે સરસ મજાની સાફ કરી લેવાની. કિનારીએ ચોટેલું હોય તે બધું જ સાફ કરી લેવાનું. તો આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો કે આ ગોળ કેરીના અથાણાની રેસીપી આપને કેવી લાગી. પસંદ પડી હોય ને તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનનું બટન તો દબાવી જ આપજો. ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો. હલો, કેમ છો? આજે મેં ગોળ કેરી અથાણું બનાવ્યું છે. તો ગોળ કેરીનું અથાણું બનાવવામાં ખાસ હું તમને ટિપ્સ આપું તો તેમાં કઈ કઈ ટિપ્સ જોઈએ તો કે જો પહેલાં તો છે ને ગુજરાતી અથાણામાં ગોળ કેરી વગરની તો થાળી નકામી જ છે, કેમ કે ગુજરાતી થાળી એટલે તેમાં ગોળ કેરી તો જરૂરી જ છે. તો ગોળ કેરી બનાવવા માટે થઈને છે ને આપણે કેરીની પસંદગી એવી કરવાની છે કે રાજાપુરી કેરી પસંદ કરવાની, જેથી તે ખાટી પણ હોય અને કડક પણ હોય. અને કડક હોવાથી તે ગોળ કેરી છે ને એના કેરીના કટકા છે એ પોચા પડી જતા નથી. અને આપણે ગોળ કેવો પસંદ કરવો તો કે ગોળ આપણે છે ને ભીલી કઠણ ગોળ પસંદ કરવો કે જે સુધારી અને તમે લઈ શકો એવો ગોળ પસંદ કરો. અને ખાસ કે તમે કેરીને જ્યારે હળદર મીઠામાં હતો ને ત્યારે સૂકો ત્યારે તમારે એટલું ચોક્કસ જોવાનું કે એ સુકાઈ જવા જોઈએ, તેમાં પાણીનો ભાગ જરા પણ રહેવો જોઈએ નહીં, કેમ કે જો પાણીનો ભાગ રહેશે ને તો અથાણું છે તે બગડી જશે. અને ગોળ કેરીમાં તેલ તમે વાપરો ને તે ગરમ કરી અને ઠંડુ થયેલું તેલ વાપરવાનું. અને મસાલા છે જે તમે ચટણી, હળદર, નમક જે કાંઈ વાપરો ને એ તાજા જ મસાલા વાપરવાના છે, ગયા વર્ષના વાપરવાના નથી. અને ગોળ કેરીનું અથાણું જો તમે ભરો તો કાચની અથવા તો સિરામિકની જે ઝીલા આવે છે તેમાં જ ભરવું, જેથી કરીને અથાણું બગડે નહીં. અને અથાણું ભરાઈ ગયા પછી તેમાં 1 ઇંચ જેટલું એમાં તેલ ઉપર રાખવું, જેથી કરી અને અથાણું છે એ એને સીલ થઈ જાય છે. એટલે અને જ્યારે તમે અથાણું ઉપયોગમાં લ્યો ને ત્યારે કાણાવાળા ચમચાથી જ તમારે અથાણું કાઢવું, જેથી કરીને તેલ છે ને એ બરણીમાં નીચે પડ્યું રહે. તો ઘડી ઘડી આપણે તેલ નાખવું ના પડે. અને અથાણું કાઢો ત્યારે તમારો હાથ અથવા તો ચમચો છે તે ભીનો ના હોવો જોઈએ. તો તમારે આખા વર્ષ માટે અથાણું કેમ સાચવવું ગોળ કેરીનું એ મારી તમને ટિપ્સ જો તમે ફોલો કરશો તો ચોક્કસ તમે 2 થી 3 વર્ષ સુધી ગોળ કેરીનું અથાણું સાચવી શકશો.